નમસ્કાર, હું છું જલ્પા ક્ષત્રિય અને આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ. સ્વાગત છે આપનું કે ન્યૂઝ ચેલેન્જમાં. સત્યની સાથે અને સત્ય માટે. કે ન્યૂઝ ચેલેન્જમાં કે ન્યૂઝ દ્વારા ચેલેન્જ કરવામાં આવ્યું હતું કૃષિ જે બિલ છે તેના નુકસાન ગણાવવા માટે કોંગ્રેસના પાલભાઈ આંબલિયાને. ઘણી રાહ જોઈ પરંતુ પાલભાઈ કોઈ કારણસર આવી શક્યા નથી. પાલભાઈ, હજી પણ કે ન્યૂઝના માધ્યમથી હું આપને બોલવા માંગુ છું કે આપ આવી તો નથી શક્યા, પણ આપ ઈચ્છો તો અમારી સાથે ફોનથી જોડાઈ શકો છો, કારણ કે ન્યૂઝ જ નહીં પરંતુ ખેડૂતો પણ રાહ જોઈ રહ્યા છે આપની. કૃષિ બિલના નુકસાન કેટલા છે તે આપ કદાચ વધારે સારી રીતે ગણાવી શકો. ખેડૂતોને બી તો પાલભાઈ આપ સમજાવો કે કૃષિ બિલના નુકસાન શું છે. આ કૃષિ બિલ વિશે આપણે ચર્ચા કરીએ તે પહેલા હું આપને બતાવી દઉં કે આજે કોંગ્રેસ કે જે વિરોધ પક્ષ છે તે કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યું છે, કારણ કે ફક્ત ને ફક્ત એટલે કે મોદી સરકાર આ 3 કૃષિ કાયદા લાવ્યું છે. એટલે વિપક્ષને એક નવો મુદ્દો મળી ગયો છે કે કઈ રીતે સત્તાધારી પક્ષને બાનવા લઈએ. તે માટે કિસાનોને, ખેડૂતોને ગુમરાહ કરવાનો પ્રયત્ન વિપક્ષ દ્વારા થઈ રહ્યો છે. એક સમયે વિપક્ષ પોતે જ કૃષિ બિલમાં સુધારા લાવવા જોઈએ, કઈ રીતે ખેડૂતો ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે, કઈ રીતે તેમાં બિઝનેસમેન ફંડ લાવી શકે તેવી વાતો કરતા હતા. તો પાલભાઈ અને સંપૂર્ણ કોંગ્રેસ પહેલા આપણે જોઈ લઈએ કે આપની જ રાજમાતાએ પહેલા શું કીધું હતું. महंगे से महंगे दामों बेची जाती है. क्या मैं पूछना चाहती हूँ, क्या किसानों का हक नहीं बनता है कि उनकी पैदावार की सही कीमत उन्हें मिले? क्या शहर में आम इंसान का ये हक नहीं बनता है कि रोजमर्रा की जरूरत की चीजें उन्हें भी सही दाम पर मिले? ये कब संभव होगा? ये तभी संभव है जब किसान बिना किसी बिचौलिए के अपनी पैदावार सीधे शहर तक पहुंच. સાંભળી લીધું? એટલે કે મોદી સરકાર બિલ લાવે તો તે નુકસાનકારક છે, અને જો કોંગ્રેસ આ સુધારા લાવતી તો તે ખેડૂતોના હિતમાં હતું. શા માટે ડબલ સ્ટેન્ડ અપનાવવામાં આવે છે? શા માટે ખેડૂતોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે? એક સમયે કે જ્યારે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં જ કૃષિ બિલમાં સુધારા આવશે તેવું લખ્યું હતું, તો હવે શા માટે જ્યારે ખેડૂતોના હિતમાં 3 સુધારા કરવામાં આવ્યા છે અને થોડી ઘણી સ્પષ્ટતા કદાચ બાકી હોય તો તે પણ સરકાર લેખિતમાં આપવા તૈયાર છે, તો શા માટે વિપક્ષ દ્વારા આ ખેડૂત આંદોલનના નામ પર ઝંડો લઈને ફરવામાં આવી રહ્યો છે? કૃષિ બિલના નુકસાન શું છે એ તો જણાવો. મોદી સરકાર, અને જો વાત કરીએ તો છેલ્લા 7 વર્ષથી કેન્દ્રમાં છે મોદીની સરકાર, અને ગુજરાતની વાત કરીએ તો છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે. તેઓ ખેડૂતો સાથે મોદી જે છે તેમણે વાતચીત કરેલી છે, તે ઘણા નિકટ રહ્યા છે અને તેમને ખબર છે કે શું સમસ્યા હતી. હું બોલવા માંગીશ વિપક્ષને કે આપે તો ખાલી વાતો કરી હતી કે ખેડૂતો માટે આ સુધારા લાવવા જોઈએ, ખેડૂત સમૃદ્ધ થવો જોઈએ, પરંતુ મોદી સરકાર એ જે આપે સપના બતાવ્યા હતા એ સપનાને સાકાર કરી બતાવ્યું છે. ત્યારે આપને શું તકલીફ છે? શા માટે કિસાનોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે? કિસાનોને ભડકાઈને, તેમને રસ્તા ઉપર મૂકીને દેશમાં જે શાંતિ હતી તે હણાઈને આપ તો ન્યૂ યર કરવા માટે ઇટલી ચલા જાઓ છો.
આપ તો ઇટલી જતા રહો છો, કિસાનો છે આ ઠંડીમાં રોડ ઉપર આંદોલન કરી રહ્યા છે, ચઢામણી તો આપની જ છે. કૃષિ બિલના નુકસાન શું છે એ તો આપ ગણાવો. જો વાત રહી એમએસપીની, તો ટેકાના ભાવે ખરીદી તો કરવામાં આવી હતી. એપીએમસીની વાત હોય તો એપીએમસી તો અત્યારે કાર્યરત જ છે. શા માટે કૃષિ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે? મોદી સરકાર કે જેમણે ઘણા કૃષિ નિષ્ણાંતો સાથે વાત કરીને ઘણા લોકો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ આ 3 બિલ લાવવામાં આવ્યા, તો શા માટે આપ ખેડૂતોમાં એવો ભય ઉત્પન્ન કરી રહ્યા છો? અને રહ્યો સવાલ અંબાણી અને અદાણીનો, તો એ અંબાણી ને અદાણી કઈ મોદી શાસનમાં આવ્યા નથી, એ તો આપના સમયમાં પણ હતા. એ ભારત દેશના ઉદ્યોગપતિઓ છે. એવું નથી કે મોદી સરકારમાં તે રાતોરાત ઉદ્યોગપતિ બની ગયા, એ આપની સરકારના સમયે પણ હતા. અને કોંગ્રેસના કયા નેતા અંબાણીના પ્લેનમાં ફરતા હતા એ પણ આપ જોઈ શકો છો. જો આપ સર્ચ કરશો તો આપને બધી ડિટેલ મળશે. એટલે અંબાણી ને અદાણી ખેડૂતોની જમીન ખાઈ જશે એવી ખોટી વાતો ન ફેલાવો. ખેડૂતો ભોળો છે તેનો એ અર્થ નથી કે આપ ખેડૂતોને મૂર્ખ બનાવો. હવે વિરોધ કેમ છે, શા માટે વિપક્ષના પેટમાં પણ તેલ રેડાયું છે તે હું આપને બતાવું. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે, ખેડૂત કોઈ પણ પાક પકવે છે. માની લઈએ કે જો વાત કરીએ કે પાક વેચે છે તો તેના ટેકાના ભાવે ખેડૂતને 2 રૂપિયા મળે છે. એ જ પાક માલ જ્યારે કસ્ટમર ખરીદે છે, કન્ઝ્યુમર ખરીદે છે, ગ્રાહક ખરીદે છે, ત્યારે તે 20 રૂપિયામાં ખરીદે છે. એટલે કે ખેડૂત જેણે મહેનત કરી છે તે પણ લૂંટાય છે, તેને પણ યોગ્ય ભાવ નથી મળતા, અને જે ગ્રાહક છે તેને તો તે ખરીદવાનું છે એટલે 20 રૂપિયા ચૂકવે છે. તો બાકીના 18 રૂપિયા કોણ ખાઈ જાય છે? તો એ વચેટિયા ખાઈ જાય છે. એ વચેટિયા કે જે આ કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. કારણ કે વર્ષોથી, અને એપીએમસી પણ કોના શાસનકાળમાં બની હતી, અને વેપારીઓને બધી સેટિંગ કોની છે તે પણ આપણે સમજી શકીએ છીએ. તો આ જ વચેટિયા જે ખેડૂતોનું હકનું ના ખાઈ જાય તે માટે આ 3 કૃષિ કાયદા લાવવામાં આવ્યા. એટલે કે સૌથી વધારે જો કોઈને વિરોધ હોય તો અત્યારે વચેટિયાઓને વિરોધ છે કે જેમના ભાગની મલાઈ જતી રહી છે. જે લોકોએ કોઈ દિવસ ખેતર નહોતું જોયું એ લોકોને અત્યારે કૃષિ કાયદા સામે વિરોધ તેઓ કરી રહ્યા છે. પ્રશ્ન તો એ પણ થાય છે કે શા માટે વિપક્ષ ગુમરાહ કરી રહી છે? વિપક્ષને શું ફાયદો છે? વચેટિયા જો મલાઈ ખાય છે એમાં વિપક્ષ શું ફાયદા છે? વિપક્ષ કે જે ફક્ત ને ફક્ત ખેડૂતોના કલ્યાણ માટેની વાતો કરતી રહી પરંતુ કશું કર્યું નહીં. મોદી સરકાર કે જેમણે ખરેખર એ સપનાને સાકાર કરી બતાવ્યું, તો શા માટે હવે ખેડૂતોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે? 3 બિલમાં સુધારા કરવામાં આવ્યા, ખેડૂતોને આઝાદ કરવામાં આવ્યા કે તેઓ પોતાનો પાક ગમે ત્યાં વેચી શકે છે. બસ ખેડૂતોનો વિકાસની વાત આવી, ખેડૂતોને આઝાદ કરવાની વાત આવી ત્યારે 70 વર્ષ શાસન કરેલા અને ખેડૂતોને બાંધેલા અને ખેડૂતોને વધારે ગરીબ કરવા વાળી બસ આ જ પાર્ટીને નડી ગયું કે ખેડૂતો આઝાદ કઈ રીતે થઈ ગયા. આટલા વર્ષોમાં તો આપે ખેડૂતોને બાંધીને રાખ્યા. ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની જે શહીદી છે એના ઉપર આપની પાર્ટી ટકેલી છે. હવે શું ખેડૂતો જે છે તેમને ગુમરાહ કરીને આપ ટકાવવા માંગો છો? આપની જોડે બીજા કોઈ મુદ્દા તો છે નહીં. વિરોધ પાર્ટી હોવું એનો અર્થ એ નથી કે દરેક વસ્તુનો વિરોધ કરવો. કૃષિ બિલની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી જે ખેડૂતો છે તેમને જ કોઈ પણ મૂંઝવણ હોય તે સરકાર સાથે વાત કરીને સુલઝાવે. પરંતુ અમુક બની બેઠેલા સંગઠનોના નેતાઓ
કે જેઓ પોતાના ફાયદા માટે હવે વિરોધ કરી રહ્યા છે? શું ખેડૂતોનું ભાવિ આ ગણિયા ગાંઠિયા જે સંગઠનો છે તેના નેતાઓ નક્કી કરશે કે ખેડૂતોને શું જોઈએ? જે અસલી ખેડૂત છે એ તો અત્યારે પણ પોતાના ખેતરમાં કામ કરી રહ્યો છે, અને જે વચેટિયા છે, જેમની મલાઈ જતી રહી છે, તે અત્યારે આંદોલન કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે. કારણ કે 3 કૃષિ કાયદા જો રદ કરવામાં આવે તો ફાયદો વચેટિયાઓને જ છે અને નુકસાન કિસાનોને જ છે. ઘણી બધી વાતો છે કે જેના ઉપર જૂઠ ફેલાવવામાં આવ્યું છે. જો આપણે જોઈએ કે પહેલું કે MSPનું શું થશે, એટલે કે ન્યૂનતમ જે મૂલ્ય છે તેનું શું થશે. હવે એના માટે જૂઠ એવું ફેલાવવામાં આવ્યું છે કે MSP જે છે તે ખત્મ થઈ જશે. MSP ન આપવી પડે તેની એક સાજિશ છે એવું જૂઠ ફેલાવવામાં આવ્યું છે. હવે બતાવી દઈએ કે સત્ય શું છે. સત્ય એ છે કે MSP એટલે કે ટેકાના ભાવે ખરીદી કરવામાં જ આવી છે અને તે આગળ પણ ચાલુ જ રહેશે. આ 3 કૃષિ કાયદા છે તેને ટેકાના ભાવ સાથે કોઈ લેવા દેવા છે નહીં, પરંતુ ફક્ત ને ફક્ત વિરોધ કરવો છે અને વચેટિયાઓની મલાઈ જાય છે એટલા માટે અને રાજનૈતિક ફાયદા માટે ખેડૂતોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. બીજું વાત કરીએ કે MSP જે વાત થઈ, ત્યારબાદ કે મંડીઓનું શું થશે, એટલે કે APMCનું શું થશે. જૂઠ એવું ફેલાવવામાં આવ્યું છે કે APMC જે છે તે બંધ થઈ જશે, અને સત્ય એ છે કે APMC જે છે, APMC મંડી પ્રથા જે છે તે તેમને તેમ જ ચાલુ રહેશે. 3 કૃષિ કાયદા આવ્યા, આપણે જોયું કે ત્યારબાદ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી. APMC જે છે તે હાલમાં પણ કાર્યરત છે, તો શા માટે જૂઠ ફેલાવવામાં આવી રહ્યું છે? જો APMC ને ખતમ જ કરવાની હતી તો શા માટે અત્યારે કાર્યરત છે? કાયદા તો આવી ગયા, અને ટેકાના ભાવ જો નતા આપવાના તો શા માટે આ બિલ આવ્યા ત્યારબાદ ખરીદી કરવામાં આવી ટેકાના ભાવે? શા માટે જૂઠ ફેલાવવામાં આવે છે, કિસાનોને ગુમરાહ કરવામાં આવે છે? હવે બીજો પ્રશ્ન ઊભો કરી દીધો છે કે શું આ કૃષિ કાયદા જે છે તે ખેડૂત વિરોધી છે? જૂઠ એ ફેલાવવામાં આવ્યું છે કે આ 3 કૃષિ કાયદા એ કાળા કાયદા છે, જ્યારે સત્ય એ છે કે આ જે કૃષિ કાયદા છે તે ખેડૂતોના હિતમાં છે. ખેડૂત હવે આઝાદ થયો છે કે તે પોતાનો પાક, પોતાનો માલ ગમે તેને ગમે ત્યારે ગમે તે ભાવે વેચી શકે છે. એટલે કે હવે ખેડૂત નક્કી કરશે કે તેને કેટલામાં પોતાની ઉપજ વેચવી છે. ખેડૂત કેમ સીમિત રહે ફક્ત MSP સુધી? જો ખેડૂત પોતાના સારા પાકમાં MRP જેટલી વેલ્યુ મેળવી શકે છે તો શા માટે તે MSP સુધી સીમિત રહે? બસ વચેટિયાઓની મલાઈ ગઈ એટલા માટે ખેડૂતોને ગુમરાહ કરવાનું ચાલુ કરી દેવામાં આવ્યું. બીજી મોટો પ્રશ્ન એ ઊભો કરી દેવામાં આવ્યો કે મોટી જે કંપનીઓ છે તે ખેડૂતોનું શોષણ કરશે. આના માટે જૂઠ એ ફેલાવવામાં આવ્યું કે અંબાણી, અદાણી જેવા મોટા ઉદ્યોગપતિ જે છે તે ખેડૂતોનું કરારના નામે શોષણ કરશે, જ્યારે કે સત્ય એ છે કે આ કરારથી ખેડૂતોને નક્કી રહેશે કે તેમને આ જે પાક ઉગાડવામાં આવ્યો છે તેનો ખરીદદાર મળશે, તેમને કેટલા રૂપિયા મળશે તે પણ નક્કી કરવામાં આવશે. અને આના સિવાય બીજી એક જે છે તે કાયદામાં લખવામાં આવ્યું છે કે ખેડૂત ગમે ત્યારે તે કરારમાંથી પોતાનું નામ પાછું પણ ખેંચી લઈ શકે છે, તેને કોઈ દંડ કરવામાં નહીં આવે. આ ફક્ત ને ફક્ત વિપક્ષ અને વચેટિયા દ્વારા અફવાઓ ફેલાવવામાં આવી છે. ખેડૂતોને ઉલ્લુ બનાવવામાં આવી રહ્યા છે, ફક્ત ને ફક્ત વચેટિયાઓની મલાઈ અને રાજનીતિક ફાયદા માટે. બીજો પ્રશ્ન ઊભો કરી દેવામાં આવ્યો કે શું ખેડૂતો હવે પોતાની જમીનો ગુમાવી દેશે? જૂઠ આ જ ફેલાવવામાં આવ્યું કે હવે ઉદ્યોગપતિઓ અંબાણી અને અદાણી એ ખેડૂતોની જમીન હડપી લેશે, જ્યારે સત્ય એ છે કે સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે કરાર જે છે તે ફક્ત ને ફક્ત પાકનો થશે, ફસલનો થશે, જમીનોનો નહીં. ખેડૂતોની જમીન ગીરવે નહીં મૂકવામાં આવે. સ્પષ્ટતા કરવામાં આવી છે તો પણ ખેડૂતોને ભય બતાડવામાં આવ્યો છે.
કે અંબાણી ને અદાણી તમારી જમીનો હડપી લેશે. પોતાના ફાયદા માટે ખેડૂતોને ગુમરાહ કરવાનું બંધ કરો. ભોળા ભાળા જે ખેડૂતો છે તેમના મનમાં આવી જ શંકા ઉત્પન્ન કરવામાં આવી છે. પછી પ્રશ્ન છે કે શું ખેડૂતોને આ કૃષિ કાયદાથી ફક્ત નુકસાન છે? એવું જૂઠ ફેલાવવામાં આવ્યું છે કે આ કૃષિ કાયદાથી ખેડૂતોને નુકસાન છે અને ફક્ત કોર્પોરેટ જે કંપનીઓ છે તેને જ લાભ છે. પરંતુ સત્ય એ છે કે ખેડૂતોને હવે તકનીકી જે છે સહાય મળશે, મક્કમ એટલે કે ફિક્સ નફા રહેશે. કરાર દ્વારા તેમને ખબર હશે કે તેમને આટલા રૂપિયા આ પાક ઉગાડવાથી મળવાના જ છે. જ્યારે મોદી સરકારે ઘણા કૃષિ નિષ્ણાંતો સાથે વાતચીત કરી અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન પોતે કે જેમણે પહેલા ગુજરાતમાં પણ રાજ કર્યું હતું, હવે 7 વર્ષથી જ્યારે તેઓ દેશ ચલાવી રહ્યા છે, ત્યારે તેમણે ઘણા લોકો સાથે ચર્ચા વિચારણા કરી અને ત્યારબાદ આ બિલ લાવવામાં આવ્યું. પરંતુ આ સપના જે છે એ કૃષિ સુધારાના, ખેડૂતોના હિતના, તે આ વિપક્ષ જે છે, આ પાર્ટી છે તેણે દેખાડ્યા હતા. અને આજે જ્યારે સપનાને સાકાર કર્યા છે મોદી સરકારે, બસ તેમને પેટમાં તેલ રેડાઈ ગયું. ફક્ત ને ફક્ત મોદી સરકાર આ 3 કૃષિ કાયદા લાવી એટલા માટે વિપક્ષ તેનો વિરોધ કરી રહી છે. બીજો પ્રશ્ન એવો બી થયો કે આ બિલ ખેડૂતોને કઈ રીતે મદદ કરે છે? શું તેનાથી ખેડૂતોની આવકમાં વધારો થશે? તેનો જવાબ છે કે તેનાથી ખેડૂતોની આવકમાં વધારો જ થશે. કારણ કે અત્યાર સુધી ખેડૂત જે છે એ ટેકાના ભાવ MSP સુધી જ સીમિત હતો. પરંતુ હવે એ ખેડૂતોની સોદાબાજી કરવાની, તેમના નેગોશિએશન પાવર પર ડિપેન્ડ કરશે કે તે કેટલું વધારે કમાવી શકે છે. જરૂરી નથી કે તેમને ટેકાના ભાવ આપી દો એટલે ખેડૂતોએ એટલા જ જે મૂલ્ય છે તેમાં પોતાનો પાક વેચી દેવો. હવે ખેડૂત નક્કી કરશે કે તેને કેટલામાં પોતાનો પાક, પોતાનો માલ વેચવો છે. અત્યાર સુધી તો ટેકાના ભાવ એ જરૂરી છે, નહીં તો નુકસાન જશે તેવી વાતો વહેતી કરવામાં આવી હતી, જેથી ખેડૂતને મગજમાં એવું ઠસાઈ દેવામાં આવ્યું કે ટેકાના ભાવે જ લેવી. અરે ભાઈ, શા માટે ટેકાના ભાવે જ લેવી? ખેડૂતને જો તેના સારા પાકના સારું મૂલ્ય મળે તો વાંધો શું છે? ખેડૂત કેમ MPMCમાં જ વેચી શકે, બહાર કેમ ના વેચી શકે? બહાર જો ખેડૂતોને વધારે સારા રૂપિયા મળતા હોય તો તે શા માટે ન વેચી શકે? હવે એવી પણ વાતો થઈ કે શું આ જોગવાઈ, જે આ 3 કૃષિ કાયદા આવ્યા છે, તે ખેડૂત વિરોધી છે? અરે શા માટે ખેડૂત વિરોધી થયા? ખેડૂતોને તો આઝાદ કરવામાં આવ્યા છે. હવે ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજ જેવી, બીજા નવા જાતના બિયારણ જેવી ઘણી બધી સુવિધાઓ મળવાની છે. હવે ખેડૂત પણ પોતાના બ્રાન્ડ, પોતાના વડીલોના નામથી બિઝનેસ કરી શકશે. તે પોતાનું બ્રાન્ડ નેમ ઊભું કરી શકશે, પોતાનો પાક, પોતાનો માલ વેચવા માટે. હવે જે માર્કેટિંગ અને ટ્રાન્સપોર્ટેશનનો જે ખર્ચો હતો એ ખેડૂતોને નહીં ભોગવવો પડે. હવે ખેડૂતોને તેમના ખેતરેથી જ તેમનો પાક, તેમનો માલ વેચાઈ જશે. તો શા માટે આ કૃષિ કાયદા વિરોધી થયા ખેડૂતોના? ખેડૂતોના જે હિતમાં છે તેમાં ફક્ત ને ફક્ત વચેટિયાઓ નાખુશ છે અને વિરોધ પક્ષ નાખુશ છે. કૃષિ જે કરાર છે તે પણ ખેડૂતો માટે ખૂબ જ મહત્વના રાખે છે, કારણ કે તેનાથી તેમને પાકનું વળતર મળવાનો, એક ચોક્કસ નફા મળવાનું તેમનું નક્કી થશે. તે સિવાય તેમને તકનીકી જે છે તે લાભ પણ મળશે. ખેડૂતોની વાત કરીએ તો શા માટે 70 વર્ષ સુધી જેમનું શાસન હતું તેમણે ખેડૂતો માટે કાંઈ કર્યું કેમ નહીં? ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં નર્મદાનું પાણી પણ આપવામાં આવ્યું.
એ નર્મદાનું પાણી એ સરદાર ડેમની ઊંચાઈ પર કોણે પ્રશ્ન ઉઠાવ્યો હતો? કઈ પાર્ટી હતી? કોની સરકાર હતી ત્યારે નર્મદાના નીર રોકવામાં આવ્યા હતા? હવે એ જ લોકો વાતો કરે છે કે ખેડૂતોને નુકસાન થશે. ખેડૂતોને મૂર્ખ બનાવવાનું વિપક્ષ અને વચેટિયા બંધ કરે. આપણે જે આંદોલન જોઈ રહ્યા છે તેમાં વચેટિયા અને વિપક્ષની આ એક ચાલ જ છે. કારણ કે ખેડૂતો છે તે તો ખુશ જ છે, તેઓ પોતાના ખેતરમાં ખેતી જ કરી રહ્યા છે. ફક્ત ને ફક્ત આ 3 કૃષિ કાયદાથી નુકસાન કોઈને હોય તો તે વચેટિયાને છે કે જે વચેટિયાઓ ખેડૂતો જોડે ઓછા જે ભાવ છે, ઓછામાં ઓછા ભાવમાં તેમનો પાક ખરીદી મોટામાં મોટો નફો કમાવતા હતા. એ વચેટિયાઓની મલાઈ ગઈ છે એટલે એમને પેટમાં દુખે છે, એટલે એ લોકો વિરોધ કરી રહ્યા છે. અને જે જગ્યાએ મોદી સરકાર નથી પરંતુ તે રાજ્યોમાં બીજી પાર્ટીની સરકાર છે ત્યાંના જ લોકો વિરોધ કરી રહ્યા છે. કેમ? શા માટે? ફક્ત ને ફક્ત રાજનૈતિક ફાયદા માટે આ 3 કૃષિ કાયદાનો જે મુદ્દો છે તેને ઉછાળવામાં આવી રહ્યો છે. આજે કૃષિ કાયદાના નુકસાન શું છે તે મુદ્દે આપણે પાલભાઈ આંબલિયાને કે ન્યૂઝ ચેલેન્જ તરફથી તેમને બોલાવ્યા હતા, પરંતુ તેઓ કોઈ કારણોસર આવ્યા નથી. શા માટે તેઓ બતાવવા તૈયાર નથી કે કૃષિ બિલના નુકસાન શું છે? શું નુકસાન છે? એમએસપીની વાત હોય તો ટેકાના ભાવે ખરીદી ચાલુ છે. એપીએમસીની વાત હોય તો એપીએમસી કાર્યરત છે. ખેડૂતોની જમીન હડપવાની વાત હોય તો કરારમાં સ્પષ્ટ લખ્યું છે કે આ જે કરાર થશે તે ફસલો એટલે કે પાકનો થશે, જમીનનો નહીં. અને રહી વાત અંબાણી અને અદાણીની, તો તે તો કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ ઉદ્યોગપતિ હતા, અત્યારે પણ છે. તે દેશના ઉદ્યોગપતિ છે. શા માટે ગુમરાહ ખેડૂતોને કરવામાં આવી રહ્યા છે? ખેડૂતો શા માટે આઝાદ નથી? ખેડૂતોને શા માટે પહેલા તમારી સરકારે જે રીતે ખેડૂતોને બાંધીને રાખ્યા અને ટેકાના ભાવ એટલે કે ન્યૂનતમથી તમે ખેડૂતોને ઊંચા ના આવવા દીધા, જ્યારે મોદી સરકાર આ 3 કાયદા લાવી છે, હવે ખેડૂતો પોતાનો જે માલ છે તે ન્યૂનતમ નહીં પરંતુ મેક્સિમમ એટલે કે એમઆરપીએ પણ વેચી શકે છે ડાયરેક્ટ ગ્રાહકને. ત્યારે કેમ દુખે છે વચેટિયા અને વિપક્ષને આ વાત? ખેડૂતો શા માટે આઝાદ ન થાય? ખેડૂતો જ કે જે તનતોડ મહેનત કરે છે તે શા માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય, એક ન્યૂનતમ મૂલ્યમાં જ હંમેશા બંધાયેલો રહે? ટેકાના ભાવનો વિશ્વાસ તો તેને 3 કૃષિ કાયદામાં પણ મળે જ છે, પરંતુ હવે આઝાદ છે કે તે એનાથી ઉપરના મૂલ્ય પણ વસૂલી શકે છે. પહેલા ખેડૂતો કે જે તનતોડ મહેનત કરતા હતા, પાક લઈને તે એપીએમસી સુધી વેચવા જતા હતા, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો ભોગવતા હતા, લાંબી લાઈનોમાં ઊભા રહેતા હતા. હવે જ્યારે ખેડૂત આઝાદ છે કે તેના ખેતરમાંથી જ તે પાક વેચી શકે છે, તો શા માટે આ 3 કૃષિ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે? આપણે જેમ સાંભળ્યું કે પહેલા વિપક્ષના નેતા શું વાતો કરતા હતા, શું સપના દેખાડતા હતા, હવે એ સપના કે જે ખેડૂતોના હિતમાં છે તે મોદી સરકારે પૂરા કર્યા છે, તો શા માટે હવે તેનો વિરોધ? વિપક્ષ ફક્ત ને ફક્ત નુકસાન તો ગણાવે, કૃષિ બિલનું નુકસાન શું છે? શા માટે ખેડૂતોના મનમાં, લોકોના મનમાં શંકા નાખવામાં આવી છે? ખેડૂતોને આઝાદ કરવામાં આવ્યા છે. ખેડૂતોને ટેકાના ભાવ અત્યારે પણ આપવામાં આવે છે, એપીએમસી બંધ કરવામાં નથી આવી, તો શા માટે ખેડૂતોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે?
કે ન્યૂઝ ચેલેન્જમાં અમે કોંગ્રેસના જે નેતા છે, જે અવારનવાર ખેડૂતોના મુદ્દે વાતચીત કરતા હોય છે, પાલભાઈ, હું આપને કહેવા માંગીશ કે ઘણી વખત જ્યારે આપે પાક વીમાની વાત કરી ત્યારે કે ન્યૂઝે એ દર્શાવ્યું મીડિયા તરીકે. આપે જ્યારે એપીએમસીના કોઈ કૌભાંડ કે ભ્રષ્ટાચારની વાત કરી ત્યારે પણ કે ન્યૂઝે તે દર્શાવ્યું. તો હવે જ્યારે વાત આવી છે કૃષિ કાયદાની, ત્યારે અમે આપને પૂછી રહ્યા છે કે કૃષિ બિલનું જે નુકસાન છે તે તો ગણાવો. પહેલા જે વાત હતી, જ્યારે લાગ્યું ત્યારે તે વસ્તુ દર્શાવી, પરંતુ હવે કિસાનોની વાત છે, ખેડૂતોની વાત છે, તો ખેડૂતોના હિતમાં જે 3 કાયદા છે તો તેના માટે આપે જણાવવું પડશે. જો આપ બોલો છો કે આ 3 કાળા કાયદા છે, આનાથી ખેડૂતોને નુકસાન છે, તો નુકસાન શું છે એ આપે જણાવવું પડશે અને ગણાવવું પડશે. ખેડૂતોના હિત સાથે કોઈ પણ સમજોતો કરવામાં નહીં આવે. ભલે આંદોલન થકી કે હોબાળા થકી ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવે કે 3 કૃષિ કાયદાને રદ કરો, પરંતુ આ કૃષિ કાયદા કે જે મહા મુશ્કેલે હવે આવ્યા છે, કારણ કે આગળની સરકાર જે છે આપણે જોયું હતું કે ફક્ત ને ફક્ત વાતો જ કરી હતી, અને આજે આવ્યા છે ત્યારે ખેડૂતોના હિતમાં છે તે તેમને પણ ખબર છે, પરંતુ ફક્ત ને ફક્ત વિરોધ કરવા માટે કિસાનોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. વચેટિયાઓ કે જેમનું મફતની જે મલાઈ હતી તે જતી રહી છે, તેમને ખબર છે કે હવે આ 3 કૃષિ કાયદા આવ્યા છે એટલે કે ખેડૂતોને લૂંટવા નહીં મળે, એટલે તે લોકો રસ્તા ઉપર છે કિસાનોનું રૂપ ધારણ કરીને. એમએસપીની વાત હતી, એપીએમસીની વાત હતી કે પછી જમીન હડપ થઈ જશે તેવો ડર હતો, તો સરકારે જ્યારે લેખિતમાં તે વસ્તુ આપવાની કે લેખિતમાં બાહેંધરી આપવાની તૈયારી દર્શાવી છે, તો શા માટે આ સંગઠનો છે, આ જે બની બેઠેલા નેતાઓ છે, તે શા માટે અડગ છે કે આ 3 કૃષિ કાયદા છે તે રદ જ કરવામાં આવે? જરાક વિચારો કે આ કોના ફાયદા માટે રદ કરવામાં આવે? કિસાનોને જે 3 વસ્તુનો ડર હતો તે તો સરકાર લેખિતમાં આપવા તૈયાર છે, તો હવે શા માટે રદ કરવાની વાતો થઈ રહી છે? અને આ સંગઠનો જે નક્કી કરશે, સંગઠનના નેતા, જો બધું સોલ્વ થઈ જાય તો બધો આંદોલન સમેટાઈ જશે, અને જો તેમને વાંધો હોય તો પછી આંદોલન યથાવત રહેશે, બધી જગ્યાએ વિરોધ યથાવત રહેશે. એટલે કે શું આ નેતાઓ નક્કી કરશે કે ખેડૂતોનું ભાવિ શું છે, કે ખેડૂતોને શેમાં ફાયદો છે, શેમાં નુકસાન છે? ખેડૂતો આ બિલથી રાજી છે કે નાખુશ છે? શું આ સંગઠનના બની બેઠેલા નેતાઓ નક્કી કરશે? ખેડૂત તો ખેતરમાં ખેતી કરી રહ્યો છે. શા માટે મોદી સરકારને હવે દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે? અને વિપક્ષ કે જે એક સમયે આ જ વાયદા કરતી હતી કે કઈ રીતે ખેડૂતોને એપીએમસી સિવાય પણ પાક વેચવા મળે, માલ વેચવા મળે, કઈ રીતે જે ખેતી છે તેનો વિકાસ થાય, તેમાં ભંડોળ આવે, એટલે કે કોંગ્રેસ જો તે કાયદા લાવતી તો તે બરાબર હતા, પરંતુ મોદી સરકાર લાવી છે તો એ કાયદા બરાબર નથી. કે ન્યૂઝ ચેલેન્જ કાર્યક્રમ એટલે જ રાખવામાં આવ્યો હતો કે જો કોઈ વાત કરી રહ્યું છે કે કૃષિ કાયદા જે છે ખેડૂતોને નુકસાનકારક છે, તો આવો નુકસાન જણાવો. કે ન્યૂઝ રાહ જોઈ રહ્યું છે. આપ જોડાઈ નથી શકતા, આવી નથી શકતા અહીંયા, તો ફોન કરો. કૃષિ કાયદાના નુકસાન શું છે? કઈ એમએસપી બંધ થઈ ગઈ, કઈ એપીએમસી બંધ થઈ ગઈ, કઈ ખેડૂતની જમીન અંબાણી ને અદાણી લૂંટી ગયા? જો તમને અંબાણી ને અદાણીથી તકલીફ હતી તો આપની જે સરકાર હતી ત્યારે પણ તો એ ઉદ્યોગપતિ હતા.
એવું તો છે નહીં કે મોદી સરકાર આવી છે ત્યારે જ એ લોકો ઉદ્યોગપતિ બન્યા છે. અને આપણે જેમ પહેલા જોયું કે આપની જ રાજમાતા જ્યારે વાત કરતા હતા કિસાનોના હિતમાં શું કરી શકાય, ત્યારે કેમ વિરોધ નહીં? જો આપને વિરોધ હોય તો અત્યારે તેમનો પણ વિરોધ કરવો જોઈએ કે તેમણે શું કહ્યું હતું. વિરોધ પાર્ટી હોવાનો એ અર્થ નથી કે દરેક વસ્તુનો વિરોધ જ કરવાનો. દેશનો કિસાન સુખી થશે તો દેશ વધારે સમૃદ્ધ બનશે. અન્નદાતાઓ પર રાજનીતિ કરવાનું બંધ કરવું જોઈએ વિપક્ષે. આ સમય છે, કશું કરી શકતા હો તો બેસીને કઈ રીતે સમાધાન થાય, જે ફક્ત ને ફક્ત ખેડૂતો અને સરકાર કરે, જેમાં વચેટિયા ન હોય અને સંગઠનના બની બેઠેલા નેતાઓ પણ ન હોય. જો આપ શોધવા જશો તો કિસાનો તેમના ખેતરમાં જ મળવાના છે. કેમ? કારણ કે તેમની જમીન અંબાણી કે અદાણીએ હડપ નથી કરી. તેમની જમીન તેમની પાસે જ છે અને તેઓ પોતાની ખેતીમાં મશગુલ છે. અને જ્યાં વાત રહી ગુજરાત સરકારની, તો તેમણે દિવસે વીજળી આપવાની પણ સુવિધા આપવાની વાત કરી છે. નર્મદાના નીર પહોંચાડ્યા છે. બિયારણ પણ ખેડૂતોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સરકારી આંકડા જોશો તો ખ્યાલ આવશે કે કેટલો પાક વીમો ચૂકવવામાં આવ્યો, કે ખેડૂતોને કેટલી સહાય આપવામાં આવી. વિપક્ષને હું કહેવા માંગીશ કે આપની જ સરકાર હતી જ્યારે આપના જ નેતા બોલતા હતા કે તે કેટલા રૂપિયા મોકલે છે અને નીચે જતા જતા કેટલા રૂપિયા થઈ જાય છે. આજે ટેકનોલોજીની મદદથી જ્યારે આ સરકાર ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં પૈસા આપી રહી છે, ખેડૂતોને સહાય કરી રહી છે, તો શા માટે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે? શું ખેડૂતોના હિતનો આપ વિરોધ કરી રહ્યા છો? શું ખેડૂતોને હક નથી કે તેઓ આઝાદ થઈ શકે? શું ખેડૂત પોતાની મહેનતે ઉગાડેલો પાક એપીએમસીની બહાર નથી વેચી શકતો જો એને સારા નાણાં મળતા હોય? શું વચેટિયા અને જે બધી સેટિંગ છે એપીએમસીમાં વેપારીઓની, એ એપીએમસી આપના કાળમાં બની હતી એટલે શું આપની જ છે એટલે જ આપ વિરોધ કરી રહ્યા છો? શા માટે વિરોધ થઈ રહ્યો છે? કૃષિ જે બિલ છે, જો તેનાથી ખેડૂતોને નુકસાન છે તો કયું નુકસાન છે? તેમને કયા કયા નુકસાન છે તે ગણાવો. કે ન્યૂઝ ચેલેન્જ જે છે એ હંમેશા સત્યની સાથે સત્યની માટે છે. કે આપ જે પણ વાત કરી રહ્યા છે તે આવો કે ન્યૂઝના પ્લેટફોર્મ પર અને બોલો. હવે બોલો કે શું નુકસાન છે, આપ ગણાવો. આપ નહીં ગણાવો તો શું ખેડૂતોને ખ્યાલ આપશે? લખી લેવું બહુ જ આસાન છે કે કૃષિ બિલ એક કાળા કાયદા છે, કૃષિ બિલથી નુકસાન છે, પણ શું નુકસાન છે? આવો જણાવો શું નુકસાન છે? પાલભાઈ, ગુજરાતની જનતા હવે સમજી ગઈ છે વાતો કરવાથી કશું નથી થતું, નુકસાન 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 નુકસાનના માળા કરવાથી કશું નથી થતું. હવે જ્યારે આપને મોકો મળ્યો હતો કે આપ ગુજરાતની જનતાને બતાવો, જો કોઈ નુકસાન છે તો બતાવો, તો શા માટે આપ પીછે હટ કરી રહ્યા છો? ગુજરાતની જનતા હજી પણ આપની રાહ જોઈ રહી છે. આપ ગણાવો તો ખરી કયા નુકસાન છે, અને આપ જો કોઈ નુકસાન બતાડો છો તો તેની હકીકત શું છે? શા માટે ગુજરાતમાં તો વિરોધ થતો નથી? ગુજરાત રાજ્યની જે શાંતિ છે તે હણવાનો પ્રયાસ કેમ ચાલી રહ્યો છે? કેમ બધાને આ કૃષિ આંદોલનની જે ચાલતી ટ્રેન છે તેમાં સવાર થઈ જવું છે? વિરોધ દર્શાવવા માટે, મોટું નામ કમાવા માટે? ગુજરાત રાજ્યમાં ક્યાં છે વિરોધ? અહીંયાના ખેડૂતો તો ખુશ છે, તો પછી અમુક નેતાઓને જ કેમ તકલીફ છે?
આપ જો નુકસાન જણાવતા હો તો ક્યાં છે તે નુકસાન? કેમ ગુજરાત રાજ્યના ખેડૂતોને તો કોઈ નુકસાન દેખાતું નથી, એમને તો કોઈ વિરોધ છે નહીં, આપણે તો નથી જોયો. ભારત દેશની વાત કરીએ તો અમુક રાજ્યોને છોડ્યા સિવાય બાકી રાજ્યોમાં પણ શાંતિનો માહોલ છે. ત્યાં પણ તો ખેડૂતો છે, કિસાનો છે, એમને તો કોઈ નુકસાન નથી લાગતું, એમનો તો કોઈ વિરોધ નથી. તો શા માટે અમુક જે વચેટિયા છે, આ વિપક્ષના નેતાઓ છે, તેમને જ આ કાળા કાયદા દેખાઈ રહ્યા છે, બાકી બધાને તો આ કાયદા કિસાનોના હિતમાં લાગી રહ્યા છે? પાલભાઈ, ભલે આપને કદાચ સમય ના મળ્યો હોય, આપ ના આવી શક્યા હોય, પરંતુ ગુજરાતની જનતા, ગુજરાતના ખેડૂતો તો રાહ જોઈ રહ્યા છે કે કૃષિ બિલના નુકસાન શું છે. ગણાવો, વાસ્તવિકતા દેખાડો એની. અને સાથે સાથે એ પણ જોઈ લેજો કે કોંગ્રેસમાં આપના જે મોટા નેતાઓ છે, તેમણે એક સમયે આવા જ કોઈ કૃષિ સુધારા લાવવાની વાત તો નથી કરી ને. એ આપ પહેલા ચકાસી લેજો, કારણ કે એ ખૂબ જ જરૂરી છે. તો ખેડૂતોને ગુમરાહ કરવાનું બંધ કરો, ઉશ્કેરવાનું બંધ કરો. ખેડૂતોના હિતમાં જ છે આ. નર્મદાના નીર રોકવાવાળું કોણ હતું, કઈ પાર્ટી હતી, કઈ સરકાર હતી, તે બધાને ખ્યાલ છે. કિસાનો પર ગોળીઓ કોણે ચલાવી હતી તે ઇતિહાસ પણ બધાને ખબર છે. કિસાનોને આંદોલનમાં રખડતા છોડીને, રઝળતા છોડીને, લોકોને ગુમરાહ કરીને ઇટલી ફરવા કોણ ગયું બધાને ખબર છે. કોણે જ એક સમયે મેનિફેસ્ટોમાં આવી રીતનું જ કંઈક સુધારા લખ્યા હતા તે બધાને ખબર છે. કયા પાર્ટીના નેતા હતા કે જેમણે આવા જ સુધારાની વાત કરી હતી તે પણ બધાને ખબર છે. તો શા માટે હવે ઉલ્લુ લોકોને બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો? લોકો કિસાનોને ઉલ્લુ બનાવવાનું બંધ કરો. કિસાનો મૂર્ખ નથી. ગુજરાત રાજ્યના ખેડૂતો ખૂબ જ સમજુ છે. તો વિપક્ષ હવે રાજનીતિ બંધ કરે તે જ સારું છે. કે ન્યૂઝ ચેલેન્જમાં અત્યારે બસ આટલું જ. આપણે બોલાવ્યા હતા પાલભાઈ આંબલિયાને, પણ તેઓ આવી શક્યા નથી. હવે તેઓ કૃષિ બિલના નુકસાનની તેમણે કંઈક વાત તો કરી હતી, પરંતુ તે નુકસાન શું છે તે ક્યારે જણાવશે એ તો એ જ જાણે. અને જણાવશે કે નહીં, કે પછી ત્યાંના સંગઠનના અમુક નેતાઓ ને કદાચ આ બિલો માફક આવી ગયા અચાનકથી, તો કદાચ બધી જગ્યાએથી આંદોલન અને વિરોધ સમાપ્ત થઈ જાય. એટલે આશા રાખીએ છીએ કે જે કિસાનોના હિતમાં છે તે કાયદા યથાવત રહે અને કિસાનો ખુશ રહે અને કિસાનોની આવક જે છે તે વધે અને કિસાનો આઝાદ જ રહે. તો કે ન્યૂઝ ચેલેન્જમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે આપ જોડાયેલા રહેજો કે ન્યૂઝ સાથે. નમસ્કાર. જેની ધરતીમાં ધરતી પુત્રોનો પરસેવો મગમગે છે, જેની માટીમાં માતા બહેનોના આશીર્વાદ ચમકે છે. રાજ્યની 98 લાખ હેક્ટર કૃષિલાયક જમીન પર લાખો ખેડૂતોની મહેનત મહેકે છે. એવા આપણા ગુજરાતની ભવ્યતા આપણા કિસાનની વધી રહેલી આવકમાં ઝળકે છે. આપણા ખેડૂતો વર્ષે 2 થી 3 પાક લઈને રાજ્યના કૃષિ વિકાસને વેગ આપે છે. તેમના બળે જ આજે દેશનો 85% એરંડો, 56% જીરું, 43% મગફળી, 31% કપાસ અને 21% પપૈયા ગુજરાતમાં થાય છે. અને જ્યારથી માં નર્મદાના આશીર્વાદ સાંપડ્યા છે,
ગુજરાતના કિસાને પાછું ફરીને જોયું નથી. આ મહેનતમાં તેમને સાથ, સહાય અને સુધારથી બનતી મદદ કરતી રહી છે ગુજરાત સરકાર. કૃષિ મહોત્સવે કિસાનોને નવી ખેત પદ્ધતિ અને ટેકનોલોજીથી માહિતગાર કર્યા. તો સોઇલ હેલ્થ કાર્ડ દ્વારા જમીનની ગુણવત્તા સુધરી અને સૂક્ષ્મ સિંચાઈ અને પર ડ્રોપ મોર ક્રોપના સૂત્ર સાથે ઉત્પાદકતા વધી. પાછલા 4 વર્ષમાં કૃષિ યાંત્રિકીકરણ માટે 2,26,000થી વધારે ખેડૂતોને ₹810 કરોડથી વધુની સહાય આપી છે. રાજ્યની સંવેદનશીલ સરકારે રાજ્યના 38 લાખથી વધુ ખેડૂતો પાસેથી ₹15,900 કરોડથી વધુના મૂલ્યની ટેકાના ભાવે ખરીદી કરી. રાજ્યના 53 લાખથી વધુ કિસાનોને કિસાન સમ્માન નિધિ હેઠળ સહાય પહોંચાડી અને કુદરતી આફતમાં હંમેશા તેમની પડખે ઊભી રહી. 15 લાખથી વધુ કિસાનોને 0% વ્યાજ દરે પાક ધિરાણ આપ્યું. 8 હેક્ટરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોને 2 વીજ કનેક્શન આપ્યા. પણ હવે ગુજરાત સરકાર વિસ્તૃત કરી રહી છે ખેડૂતોની ક્ષિતિજને. ગુજરાત સરકાર હવે એક સંકલિત અભિગમ દ્વારા વાવણીથી વેચાણ સુધી દરેક પગલે ખેડૂતની પડખે ઊભી રહેવા માટે જાહેર કરે છે 7 પગલાં ખેડૂત કલ્યાણના, 7 પગલાં આત્મનિર્ભરતાના. પહેલું પગલું કિસાનોની સંગ્રહ ક્ષમતામાં વધારો કરશે. ખેડૂત કાપણી પછી ખેત પેદાશો સાચવી શકે, વરસાદ કે વાવાઝોડાથી બચાવી શકે અને જ્યારે સારો ભાવ મળે ત્યારે વેચાણ કરી શકે તે માટે ખેડૂતના ખેતરે ગોડાઉન બનાવવા માટે 30,000 સુધીની સહાય અપાશે, જેનો લાભ રાજ્યના 1,16,000થી વધુ ખેડૂતોને મળશે. બીજું પગલું ખેડૂતોની પરિવહન ક્ષમતા વધારશે, જેમાં સરકાર ખેડૂતોને 600 કિલોગ્રામથી 1500 કિલોગ્રામ ક્ષમતાના નાના વાહનો માટે ₹50,000થી 75,000 સુધીની સહાય આપશે, જે માટે ટાટા, અશોક લેલેન્ડ, મારુતિ સુઝુકી અને મહિન્દ્રા જેવી નામી કંપનીઓના વાહનો એમ્પેનલ કરવામાં આવ્યા છે. ત્રીજું અને ચોથું પગલું આપશે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન. કિસાન રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે ગુજરાત કટિબદ્ધ છે, જેમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતને દેશી ગાયના નિભાવ માટે વાર્ષિક ₹10,800ની સહાય આપવામાં આવશે, જેનો લાભ રાજ્યના 1 લાખથી વધુ કિસાનોને મળશે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં જીવામૃતનું અત્યંત મહત્વ હોય છે. કિસાનોને જીવામૃત બનાવવા અને અન્ય ખેત સામગ્રી તૈયાર કરવા માટેની પદ્ધતિનું માર્ગદર્શન અપાશે. સાથે જ ખેડૂતોને જીવામૃત તૈયાર કરવા માટે એક ડ્રમ, પ્લાસ્ટિકના 2 ટબ, એક ડોલ જેવી સામગ્રીની સહાય અપાશે, જેનો લાભ રાજ્યના 1 લાખ કિસાનોને મળશે. પાંચમું પગલું મુખ્યમંત્રીશ્રીની નાના માણસો પ્રત્યેની સંવેદના વ્યક્ત કરે છે, જેમાં રોડ સાઇડ વેચાણ કરતા ફળ શાકભાજી વિક્રેતાને વિના મૂલ્યે છત્રી આપવામાં આવશે. આ છત્રી દ્વારા ફળ શાકભાજીને ગરમીથી રક્ષણ મળશે, જેથી ગુણવત્તા જળવાઈ રહેશે અને મહત્તમ વેચાણ માટેનું વાતાવરણ ઊભું થશે, જેનો લાભ 66,000 લોકોને મળશે. છઠ્ઠું પગલું નાના અને સીમાંત ખેડૂતોને સશક્ત બનાવશે, જેમાં તેમને સ્માર્ટ હેન્ડ ટૂલ કિટ અપાશે. આ ટૂલ કિટમાં સાઇન્થ, વ્હીલ હો, એક હાર ઓરણી, વ્હીલ બેરો જેવા સાધનો અપાશે, જેના થકી ખેડૂતોની કાર્યક્ષમતામાં વધારો થશે. સાતમું પગલું કિસાનોના ઊભા પાકની રખેવાળી માટેનું છે, જેમાં ખેડૂતના ખેતરે કાંટાળી વાડ બનાવવા માટે આર્થિક સહાય અપાશે, જેથી ભૂંડ, રોઝડા અને નીલગાય જેવા પ્રાણીઓથી ખેડૂતના ઊભા પાકને રક્ષણ મળશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું કિસાનની આવક બમણી કરવાના વિઝનને સાકાર કરવા ગુજરાતના કિસાનોને વધુ સશક્ત કરાશે. ગુજરાત સરકારના ખેડૂત કલ્યાણ માટેના 7 પગલાં સાથે જગતના તાતનું એક ડગલું પરિશ્રમનું અને કુદરતના આશીર્વાદનું એક ડગલું ઉમેરાશે. ખેડૂતના પરસેવા સાથે સરકારનું પ્રોત્સાહન ભળશે અને પારસમણી બનશે ગુજરાતની ધરા. આવો કૃષિ વિકાસથી રાજ્યનો વિકાસ કરીએ.
આપણું ગુજરાત બીજા બધાથી અલગ પણ અને અગ્રેસર પણ. એક તરફ સફેદ રણથી શોભતું તો બીજી બાજુ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાથી ગર્વિત હરિયાળું, હૂંફાળું, માટીથી જોડાયેલા માનવીઓનું પાણીદાર ગુજરાત, જે ક્યારેક શ્વેત ક્રાંતિનો પાયો બન્યું હતું અને આજે બીજી હરિત ક્રાંતિના બીજ રોપી રહ્યું છે. જો કે આ કંઈ એમનેમ નથી થયું. આ શક્ય બન્યું છે વિઝનરી લીડરશિપ, નિર્ણાયક નેતૃત્વ, સંવેદનશીલ સરકાર અને સુશાસનના મંત્રથી, જેનું ઉત્તમ ઉદાહરણ છે 7 પગલાં ખેડૂત કલ્યાણના. પ્રગતિશીલ સરકારના દ્રષ્ટિવંતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની પરિકલ્પના મુજબની 7 યોજનાઓ, એવી યોજનાઓ જેના લોકાર્પણના ટૂંક સમયમાં જ યોજનાઓના લાભાર્થીઓ સુધી સહાય પહોંચવાની ફળશ્રુતિ પણ પ્રાપ્ત થઈ, જેના કારણે ખેડૂતો ખેત પેદાશોને વરસાદ અને વાવાઝોડાથી બચાવવા ગોડાઉન બનાવી શકશે. ખેત પેદાશોના પરિવહન માટે નાના વાહનોની ખરીદી પર સહાય મળશે. ઝેરમુક્ત ખેતી થાય અને ઝેરમુક્ત આહાર મળે એ માટે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે સહાય મળશે. પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત બનાવવા માર્ગદર્શન અને સામગ્રી સહાય મળશે. સીમાંત ખેડૂતો અને ખેત મજૂરો ઓછી મહેનતે વધારે પાક લઈ શકશે. ભૂંડ અને રોજ જેવા પ્રાણીઓથી ખેડૂતો પોતાનો પાક બચાવી શકશે. ફળ અને શાકભાજી વિક્રેતાને મળશે ગુજરાત સરકારનો છાંયડો. પણ વાત આટલેથી અટકતી નથી, કારણ કે વાત જ્યારે કૃષિ વિકાસની હોય, ખેડૂત કલ્યાણની હોય, ત્યારે ગુજરાત હંમેશા આગળ જ હોય. પછી એ વાવણીથી લઈને કાપણી સુધીના સાધનોની સહાય હોય કે પછી ખેડૂતોનું સન્માન વધારવાની વાત હોય, ખેડૂતો સુધી સરળતાથી અને પૂરતો લાભ પહોંચાડવાનો સંકલ્પ હોય કે પછી ટેકાના ભાવે થતી ખેત પેદાશોની ખરીદી હોય, અવિરત વીજ પ્રવાહ, પૂરતું ખાતર અને જળ સંગ્રહ માટેનું આયોજન હોય, સૂક્ષ્મ સિંચાઈ માટે પ્રોત્સાહન હોય, ખેતરે પાણી પહોંચાડવાના પ્રયાસો હોય કે ખેડૂતોને વિના વ્યાજે પાક ધિરાણ આપવાની વાત હોય, ફક્ત એક જ લક્ષ્ય, ખેડૂતોની આવક બમણી કરવી. એટલે જ તો સતત ખેડૂતોની પડખે ઊભી રહી છે ગુજરાત સરકાર. જ્યાં એક બાજુ ખેતીના વિકાસ માટે કામગીરી થઈ રહી છે, ત્યાં બીજી તરફ બાગાયત પાકોના વાવેતર માટે પણ એટલું જ પ્રોત્સાહન આપવામાં આવે છે. આવી જ ઉદાહરણરૂપ કામગીરી છે 450થી વધુ કોલ્ડ સ્ટોરેજ અને 23 લાખ મેટ્રિક ટનથી વધુ સંગ્રહ ક્ષમતાનું નિર્માણ, તેમજ તાલીમ, નિદર્શન અને પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ માટે 6 સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના. અને પરિણામ જુઓ, આજે કચ્છમાં દાડમ અને ખારેક, તો બનાસકાંઠામાં દાડમનું ઉત્પાદન, સૌરાષ્ટ્રમાં મસાલા પાકોનું વાવેતર અને ગુજરાતમાં ડ્રેગન ફ્રૂટ જેવા નવા પાકોનું વાવેતર થવા લાગ્યું છે. પણ હા, આ વાત ખાલી ખેતી કે ખેડૂતોના વિકાસ સુધી જ સીમિત નથી, કારણ કે જ્યાં જનકલ્યાણના સંકલ્પ સાથે કાર્યરત સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર હોય, ત્યાં અબોલ પશુઓ માટે કોઈ વ્યવસ્થા ન હોય એવું બને. બસ એટલે જ દર વર્ષે યોજાતા પશુ આરોગ્ય મેળામાં લાખો પશુઓને સારવાર મળી. સરકારી પશુ દવાખાનાઓમાં નિઃશુલ્ક સારવારની વ્યવસ્થા ઊભી થઈ. દર 10 ગામ દીઠ મોબાઈલ પશુ દવાખાનાનું આયોજન કરાયું. ઘર ઘર સુધી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ પહોંચી. અબોલ પશુઓ સુધી ચારો પહોંચ્યો. અને કૃષિ ક્ષેત્રે આવા જ અથાગ પ્રયાસો, સતત સહકાર અને નિરંતર માર્ગદર્શનનું જ પરિણામ છે કે આજે ગુજરાત કપાસ અને મગફળીના ઉત્પાદનમાં દેશમાં પ્રથમ, દિવેલાના ઉત્પાદનમાં દેશમાં પ્રથમ, વરિયાળી અને જીરુના ઉત્પાદનમાં પ્રથમ, લીંબુ અને ચીકુના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનમાં પ્રથમ, દેશના દૂધ ઉત્પાદનમાં 8% હિસ્સેદારી ગુજરાતની, ઇસબગુલમાં દેશનું 90%થી વધુ મૂલ્યવર્ધન અને દેશમાં ડુંગળી માટેના 80% ડિહાઇડ્રેશન યુનિટ પણ આપણા ગુજરાતમાં. અને આ તો ફક્ત શરૂઆત છે, કારણ કે ગુજરાતનો આ કૃષિ વિકાસ સતત અને અવિરત રહેવાનો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતે હજી આગળ વધવાનું છે. પણ હા, એમાં જેટલો ફાળો સરકારનો છે, એટલો જ ફાળો છે આપણા ખેડૂત મિત્રોનો. ઠંડી, ગરમી, વરસાદ, કોઈ પણ ઋતુ હોય, કોરોના મહામારી હોય કે લોકડાઉન જેવી કપરી સ્થિતિ, એ ખેડૂતો જ હતા જેમણે પોતાની જાતની ચિંતા કર્યા વિના આપણી ભૂખ ભાંગી આપણા સુધી શાકભાજી અને અનાજ પહોંચાડ્યું.
અને ગુજરાતને બનાવ્યું કૃષિ વિકાસમાં અગ્રેસર ગુજરાત. ખેડૂતોની પડખે સંવેદનશીલ ગુજરાત સરકાર.